જી, ખાસ કરીને સરકાર દ્વારા પણ આના માટે અલગ ગ્રાન્ટ અમને મળેલ હતી એસડીએમ શાખામાંથી, કે સ્વચ્છ ભારત મિશન. અને ભુજ શહેરની અંદર જ્યાં જે મુખ્ય પોઈન્ટો ઉપર બહુ જ્યાં ગંદકી થતી હતી, પબ્લિક જ્યાં આવીને કચરો ફેંકી જતી હતી, કોઈ ડોર ટુ ડોરનો યુઝ નહોતો કરતા, તે જગ્યાએ અમે ખાસ પાયલોટ પ્રોજેક્ટનો ઉપયોગ કરી અને એ જગ્યા ઉપર આપણે સારા એવા પેવ બ્લોકનું ત્યાં સ્થાન રાખીને પેવ બ્લોક નાખ્યા છે. ત્યારબાદ ત્યાં વૃક્ષારોપણ પણ કરેલું છે. ત્યારબાદ ત્યાં સીસીટીવી અને સીસીટીવી નાઇટ વિઝનવાળા આપણે લગાવેલા છે. અને ત્યાં ભુજ નગરપાલિકાની અંદર એક કંટ્રોલ રૂમ ઊભો કરી અને ત્યાં જેટલા પણ પોઈન્ટો છે એ પોઈન્ટો ઉપર વોચ રાખવામાં આવે છે કે એ પોઈન્ટ ઉપર કોઈ વ્યક્તિ કે કોઈ દ્વારા કચરો ફેંકવામાં આવે તો દંડની કાર્યવાહી કરવા માટે ખૂબ ઉપયોગી છે. પણ જોગાનુજોગ જેટલા પોઈન્ટો હતા એ પોઈન્ટો ઉપર સ્વેચ્છાએ પબ્લિક પણ અવેરનેસ આવી છે અને પબ્લિક પણ ત્યાં કચરો નાખવાનું બંધ કરેલ છે. ટોટલ પાયલોટ પ્રોજેક્ટની અંદર ટોટલ 17 પોઈન્ટ આપણે પહેલાં લીધેલ હતા અને નવા પ્રોજેક્ટની અંદર આપણે ટોટલ 14 પોઈન્ટ લીધેલ છે. અને હું મારી જ વાત કરું તો મારા વોર્ડ નંબર 7ની અંદર હાઉસિંગ બોર્ડ જે છે સોસાયટી, ત્યાં કને આ મુખ્ય એક પ્રશ્ન હતો કે ત્યાં 5 સોસાયટીઓ ભેગું થઈને ત્યાં પોઈન્ટ થતો હતો, તો બધા સોસાયટીવાળા પણ ત્યાં કચરો ફેંકી જતા હતા. અને આ આપણે પાયલોટ પ્રોજેક્ટ કર્યા બાદ ત્યાં એકદમ સ્વચ્છ આખો પોઈન્ટ રહે છે. ટોટલ ન્યૂ લોટસ કોલોની છે, મિર્જાપર બાયપાસ છે, ભુજિયા રિંગ રોડ છે, શાંતિનગર, મોટાપીર ચોકડી, અનમનગર, ભારતનગર, પછી હાઉસિંગ બોર્ડ, કેમ્પ એરિયા, નિયર મેન્ટલ હોસ્પિટલ, આરટીઓ સર્કલ, એવા ઘણી જગ્યાએ આપણે પોઈન્ટો કરેલા છે. અને જે નવા પોઈન્ટો કરેલા છે તેની અંદર જુબિલી ગ્રાઉન્ડ છે, હમીસર લેક છે, વાણિયાવાડ પીઠાવાડી સ્કૂલ, પછી ત્યારબાદ રાજેન્દ્ર પ્રસાદ માર્ગ, સંજોગનગર ચોકડી, લેક્યુ રોડ, આઉટસાઇડ ડીઆઈએલઆર ઓફિસ એટલે કે એકોડ ઓફિસની સામે, ઉમેદનગર રોડ અને નિયર રેલવે સ્ટેશન, એવી રીતના આપણે બાકીના 14 પોઈન્ટો લીધેલા છે. આપણે જે કંટ્રોલ રૂમ ઊભો કરેલો છે તેનામાં વોચ તો રાખવામાં આવે જ છે અને જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે કડક આપણે કાર્યવાહી કરીશું. આવનાર દિવસોની અંદર જો કચરા હજી ફેંકવામાં આવશે તો દંડનીય જોગવાઈ પણ આપણે કરીશું.